નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના એરંડા વિશે। એરંડાની બજાર કોઈ પણ રીતે 1400 ની સપાટી પકડી શકતી નથી। પ્રતિપણ રૂપિયા 1375 ની સપાટી પકડીને બજાર ઢીલી હતી। એરંડા બેલ્ટના યાર્ડોમાં જૂના એરંડા ખૂટે એ પહેલા તો નવા એરંડાની આવક શરૂ થઈ ગઈ છે। એરંડામાં સામાન્ય રીતે આવકો ઘટે ત્યારે તેજીવાળાની હવાથી ભાવ સુધારો જોવા મળતો હોય છે। એરંડાની બજારો સુધરીને મોટા ભાગના યાર્ડોમાં રૂપિયા 1375 ને ક્રોસ કરી ત્યાં નવા એરંડાની એન્ટ્રી થઈ ચૂકી છે। તેથી ફરી નવા જૂનાની કુલ 40,000 ગુણીની આવકને પાર થઈ જાય છે। મિત્રો, એરંડાના પાક માટે જરાય અનુકૂળ હવામાન નથી। લાગેલા માળોના ફૂલિયાનું પ્રમાણ વધ્યું છે, તેથી માળોમાં દોડવાનું બંધારણ અધોરાયું છે અને ધોરી માળો કાપણી થઈ ગઈ છે। સાથે તે ઘણી જગ્યાએ આ વર્ષે કમોસમી વરસાદની અસરથી લૂમોમાં ફૂલિયાનું પ્રમાણથી દોડવાની બેઠક ઓછી છે। છોડમાં લૂમોની સંખ્યા પણ ઓછી છે, જેનાથી વીઘે 5 થી 10 મણનો ઉતારો ઘટશે। હાલ ખેતર બેઠા મણે રૂપિયા 1300 ની ભાવની વેપાર થઈ રહ્યો છે, જ્યારે ઘણા વિસ્તારોમાં 3 વર્ષથી નવા પાક તરીકે અજમાની જગ્યાએ એરંડો દાખલ થયો છે। ત્યારે એરંડાનું આખતર વાવેતર હોવાથી લાગેલા માળો કમોસમી વરસાદની અસરથી ફૂગ લાગી હતી, જેને કારણે દાણો કાળો પડી જવા સામે વજન પણ હળવો છે। તેથી આવા એરંડા ખેતર બેઠા રૂપિયા 1180 ના ભાવે વેપાર થઈ રહ્યો છે। સાથે તે 300 થી 400 બોરી જૂના અને 300 બોરી નવા એરંડાની આવક હતી। જૂના એરંડામાં રૂપિયા 1335 થી 1350 અને જ્યારે નવા એરંડા 1350 થી 1380 સુધીના ભાવોમાં વેપાર થવા લાગ્યા છે। મિત્રો, એરંડા વાવેતરમાં ખેડૂતો હિસાબ માંડીને કહે છે કે છેલ્લા 2-3 વર્ષ દરમિયાન ખેડૂતોને એરંડાના ભાવમાં કંઈ દમ ન હોવાથી ગાંઠે નફો બાંધી શક્યા ન હોવાથી એરંડાનું વાવેતર સરેરાશ થોડુંક ઘટતું જાય છે। તે ખરેખર ચિંતાનો વિષય છે। સાથે જ ઘણી વખત કૃષિ વિભાગે નોંધેલા એરંડા વાવેતરના આંકડા સામે માર્કેટનો અભ્યાસુ વેપારીઓ અને ખેડૂતોની શંકાની સૂઈ તાણતા હોય છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।